ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે તમારો એક મસ્ત મજાના નવા વ્લોગમાં. અને આજે આ પહેલો વ્લોગ છે મારો, તો બધા પ્લીઝ સપોર્ટ કરજો અને સાથ આપજો. અને જો આજે મારા પપ્પાના ઘરે ગઈ હતી તો આવતી રહીશું ને, મારા ભાભીનું શ્રીમત હતું એટલે. તો આજે આપણે ઘેરે આવી ગયા છીએ ને આમ જો કપડાં જો ઠેલા ને બધું રણ વિખણ બધું પીડ્યું છે. તો આ બધું જો હરખું કરવાનું છે હવે. તો આપણે હરખું કરી નાખવી અને પછી તીર્થને તથ્ય બે હુઈ ગયા છે. તો જાગે નહીં પહેલાં આ બધું હરખું કરી નાખવું, નકર પાસે અહીંયા ને અહીંયા મારી યાર મદદ કરાવવા હોતા ને આવી જાય એવું છે. તો કાંઈ નહીં, આપણે આ બધું હવે હરખું કરી નાખીએ કે એ બે જાગી જાય, પછી એને નવડાવી અને તૈયાર કરીને પાછું આજે બીજા શ્રીમતમાં જવાનું છે એટલા માટે. તો હવે રેડી થઈ જવી, આ બધું હરખું કરી નાખવું. તો જો મસ્ત મજાનો રૂમ તૈયાર કરી નાખ્યો છે, બધું કપડાં મસ્ત મૂકી દીધા છે અને વાગી ગયા છે જો 11 વાગે આપણે ફ્રી થયા. અને જો મસ્ત કપડાં તૈયાર કરી નાખ્યા છે. તીર્થના તથ્યને જાગે એટલે એને નવડાવીને પહેરાવી દો ડાયરેક્ટ. અને મસ્ત વાતાવરણ છે વરસાદનું, વરસાદ આવે છે ધીમો ધીમો. અને આ બાજુ જો અમારા બાય શાક પણ મૂકી દીધું છે બટેટાનું સરસ મજાનું. જો બાને ગેસ તો ફાવતો નથી પણ મૂકી દીધો કા. અને આ બાજુ મારે તીર્થ ને તથ્યભાઈ બે જો આરામ ઉપર છે, બે હોઈ ગયા છે. વાગી ગયા છે 11. તો હવે આપણે આ બે જાગે એટલે નાહી ધોઈને તૈયાર કરીને પછી જવાનું છે. અને જો કપડાં સુકાય છે. તો આમાં જ વરસાદ જેવું નથી લાગતું, થોડું દેખાય છે પણ અત્યારે વરસાદ ઝરમર ચાલુ જ છે. તો જો કેવલ આવી ગયા તેડવા અને અમે જો તઈને તૈયાર થઈ ગયા છીએ સરસ મજાના. તો હવે આપણે જવાનું છે જમવા, તો જમી આવીએ અને પૈસા દઈએ. આ બે જો પપ્પા બેન પપ્પાની હારે જવું એને બેને. જો મારી પાસે કોઈને આવવું નથી. જો નહીં તેડી લ્યો તીથી આવી હાલ તીથું. તો હાલો આપણે હવે ત્યાં જઈએ અને પછી મળીએ ફરીથી. હવે આને તેડી લો એકાદાને. ના જો અત્યારે 4:30 વાગી ગયા છે અને તથ્ય ને પપ્પા કામે ગયા ને તથ્યભાઈ જો રોવે છે. એને પપ્પા કારખાને જવું એટલે કામે જવું છે ને એટલે કા એટલે રોતો હતો ને. હે તો જો હજી જો હું કરે આમ જો તથ્ય જો એમ જો ઢીંગલા બીંગલા બધું જો કાઢ્યું. અને પછી એને પપ્પા ગયા ને તો એને જવું હતું જો એટલે સાનો મોનો કેવો જોવે છે. આગળ રોતો હતો, આપણે વિડીયો બંધ કરી દો ને તો રોવા મળે પાછો. દાંત કરતા તો કઈ જો રોવે જો આમ જો બધા જો રોવે. જો આ બાજુ જો બધું રણવિખણ પડ્યું છે. અને આમાં તથ્યભાઈ રણવિખણ કર્યું હતું. એ જો એને દવાનું ડબલું પડ્યું છે એવું છે બધું. વરસાદ આવ્યો છે એટલે અમારા કપડાં જો હજી મુકાય છે. કહેતો તું કે તો લાઈક કરતી રહે. હું જો પૂછતા હે હું જો ક્યાં છે પેલો ફોટો બતાવે છે. કોણ છે હે કોણ છે આ તો ગોથાસ ખાઈ મારવાનો નકરો. બે ગાડીએ સોટી ગયા જો. ઓય રિપેરિંગ કરશે હે ઈ કરતો. તો વાગી ગયા છે અત્યારે 7. અને આમ જો બધું રણ વિખણ ભાઈ કરી નાખ્યું છે બધા રમકડા. અને બે વૈયા ગયા છે. સોટારે વૈયા ગયો તથ્ય અને તીર્થ બાર દયા ફૂઈ પાસે છે. અને રમકડા એમને પેડા છે. રમકડા કાંઈ રમવાનું હોય નહીં, તો બધા ખોટા કઢવે અને કાંઈ રમે નહીં એવું છે. ને હવે કપડાં પડ્યા છે ફૂકવેલા, તો હવે હકેલી લેશું. અને વરસાદ તો કંઈ છે નહીં, જો વાતાવરણ ચોખ્ખું થઈ ગયું અત્યારે. હવે હાંજે ના આવે કે ખબર નહીં, આવે તો વરસાદ એવું છે. સારું હાલો આપણે રમકડા બધા ભરી લેવી અને પછી રસોઈનો ટાઈમ થઈ ગયો પછી રસોઈ કરી નાખવી કાંક. તો જો અત્યારે દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે હવે દીવાબત્તી કરી નાખવી. અને જો એ તૈયાર કરી નાખ્યું છે દિવેટિયાની બધું. હવે દીવાબત્તી કરી નાખવું અને પછી રસોઈ કાંક બનાવીએ જોઈએ. અને આ બાજુ જો છોટીઓ આ બાજુ સૂઈ ગયો છે, આ બાજુમાં ટીવી શરૂ છે.
અને બા અહીંયા હવે નવરા થઈને માથું તો પાયરું કર્યું નથી પણ હવે કપડાં હકેલા બેસી જાય છે શું તો હવે આને હવે લોગમાં નથી લેવાનું હું હવે દેવાબત્તી કરી નાખું પછી જોઈએ આપણે ફઈની ગેસ શાકભાજી લેવા ફઈની શાકભાજી લઈને આવે હું લાવે છે એ પ્રમાણે ખબર પડશે કે એનું શાક બનશે બરોબર એવું છે તો હું હવે દેવાબત્તી કરી નાખું જો તો તચ્છ ભાઈ જો આવી ગયા છે જો જો સામે ગયા ને આગળ રોતો તો ખોટો જો જો આ છોકરો છે ને આ બહુ ગોલો છે જો આ વિડીયો ઉતારે ને તો સાનું રહી ગયો જો શું છે ક્યાં ગયો તો તું હે ક્યાં ગયો તો જો તો આ છોકરો જો કેવો છે આનો રહી ગયો ખોટું હા તો જો અમારે તથ્ય ભાઈ આવી ગયા છે મામાને ઘરે ગયા હતા અને જો ગાડી શરૂ મૂકી દીધી છે હે તારી ગાડી છે આ જો ખાઈ પીને થઈ ગયા છીએ નવરા અને જો તીર્થ અને તથ્યની પથારી પણ અહીં કરી નાખી છે તો હવે અમે તથ્ય ભાઈ તો હુઈ ગયા છે ઓલા રૂમમાં ઘોડિયામાં આજે વહેલો જાગી ગયું હતું ને તો હુઈ ગયું છે તીર્થ આવે તો તીર્થને હુડા દો જો અત્યારે 9:30 વાગી ગયા છે અને ઓલા ઘરે ગયો છે એ હજી હવે ક્યારે આવે કોને ખબર રમવા ચડી જાય તો 11 વાગી છે કંઈ નક્કી ન હોય આપણે પથારી જોઈને તૈયાર કરી રાખી છે હવે આવે એટલી વાર છે તો ઉડાઈ દેવી ને આપણે જો ખાઈ પીને ગેસ નવરા તો હવે કાંઈ નહીં સારું હાલો એ આવે ને તો મળાવું અને પછી વ્લોગનો એન્ડ કરી દઈએ નથી તો હવે આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ અને અહીં તથ્ય જો આવીને હોઈ ગયું છે ઓલા રૂમમાં હોતો હતો અહીં ઉડાઈ દીધો છે તો આપણે વ્લોગનો એન્ડ અહીંયા જ કરશું ફરી કાલે મળશું નવા વ્લોગ સાથે તો ફરી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો બાય બાય તીર્થભાઈ આવી ગયા છે મેં કીધું છે ને નહીં આવે મોડો આવશે એટલે મેં વ્લોગનો એન્ડ કરી નાખ્યો હતો પણ જો મારો દીકરો આવી ગયો છે અને મારા આમું જો નીંદરમાં છે તો હવે એને ઉડાઈ દેવી આપણે અને વ્લોગનો એન્ડ તો કરી જ નાખીશ તો કાંઈ નહીં હવે જો ભાઈને હું ઉડાવી દઉં અને એના પપ્પા જો આવ્યા કાઢી તો પપ્પા કે તો દીધી દીધું પપ્પા કે તો જોઈ જોવેશ મારા આમ અને પપ્પા અહીં બેસી ગયા છે હા હવે હટી કરી જાય છે ને મારી દીકરાને હટી કરી જાય ને હા કે તો કેમ હટી કરવાની હટી કેમ કરવાની હા હટી કરી જા ન્યા હટી કરી જા જો હોઈ ગઈ તો હારું હાલો તીર્થને હું